વડોદરામાં નશામાં ધૂત નિવૃત્ત પોલીસ કર્મચારીના દીકરાની દાદાગીરી સામે આવી। યુવકોને પોલીસના નામે માર મારવાની ધમકી આપી છે। મનીષા ચોકડી પાસેના જલધારા એપાર્ટમેન્ટ પાસેની આ ઘટના છે। વિરેન્દ્રસિંહ ઝાલાએ પોલીસના નામે રોફ જમાવ્યો છે। નિવૃત્ત પીએસઆઈનો દીકરો કારમાં દારૂ પી રહ્યો હોવાના આરોપ લાગ્યા। યુવકોએ વિડીયો ઉતારી લેતા કારના કાચ તોડ્યા હોવાનો યુવકોએ આરોપ લગાવ્યો છે। નંબર પ્લેટ વગરની કારમાં પોલીસના નામની પ્લેટ અને બ્લેક ફિલ્મ લગાવાયેલી હતી। યુવકોની ફરિયાદને પગલે અકોટા પોલીસે સ્થળ પર જઈને કાર્યવાહી કરી। આરોપીની ધરપકડ કરીને મેડિકલ રિપોર્ટ કરાવાયો છે। મેડિકલ રિપોર્ટમાં આરોપીએ દારૂ પીધો હોવાનો પણ ખુલાસો થયો છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં નશામાં ધૂત નિવૃત્ત પોલીસ કર્મચારીના દીકરાએ હવે દાદાગીરી કરી છે, શું ઘટના? નેહા નિવૃત્ત પોલીસ કર્મચારીનો પુત્ર હતો અને ગઈકાલે રાત્રે આજે આખો મામલો છે બન્યો હતો। અકોટા વિસ્તારની અંદર આ ઘટના બની। કેટલાક યુવકો ઉભા હતા, એમની સાથે માથાકૂટ કરીને એમને મારવાની ધમકી પણ આપેલી। જ્યારે આ યુવકોએ જે પોલીસ પુત્ર છે એનો પીછો કરીને ઘર સુધી પહોંચ્યા ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો કે આ પોલીસ કર્મચારીનો પુત્ર છે અને એમને ગાડીની નંબર પ્લેટ વગરની કાર પણ હતી, લાઇટ જેમ અને બ્લેક ફિલ્મ લગાવેલી પણ હતી। આ તમામ મામલાને લઈને આખો વિષય છે અકોટા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને કારમાં દારૂ કેમ પી રહ્યા છો એવું કઈ આ પોલીસનો રોપ ઝાડ્યો હતો। એને લઈને અત્યારે તો આજે નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર છે યુવરાજસિંહ ઝાલા એની ધરપકડ કરવામાં આવી છે અને અકોટા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।